જય ગૌ માતા, જય શ્રી રામ। આજે અહીં ઉમરગામ તાલુકાનું જે કનાળુ ગામ છે ત્યાં પ્રગતિશીલ ખેડૂત અને ગાય આધારિત ખેતી કરતા આપણા જતીનભાઈ પટેલ છે। એની સાથે ગુજરાત પ્રાંતના સહસંયોજક ગૌસેવાના જે ગૌતમભાઈ બોરીસા પણ અહીંયા એમના પ્રવાસે આવેલા છે, દર્શન માટે આવેલા છે ગૌ માતાના અને ખેતીના કામ માટે આવેલા છે જોવા માટે। તો અહીં જે દેખાય છે વૃક્ષ એ કલ્પ વૃક્ષ છે, ખૂબ જૂનું ઝાડ છે અને એ ઝાડ આંબો કહેવાય। જે પેલી જે કરી કલમ જે હોય દેશી વસ્તુ, દેશી પ્રજાતિ, અને એમાં પણ જે પાક છે એ આમાં ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને સાથે જીવામૃતનો પ્રયોગ તો થયેલો છે, પણ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો વધારે પ્રમાણમાં પ્રયોગ ઉપર છાંટવામાં અને નીચે મલ્ચિંગમાં થયેલો છે। નીચે મલ્ચિંગ પણ ખૂબ સારું થયું છે અને આ જતીનભાઈએ અને ખૂબ સારી મહેનત કરીને અહીં ગાય આધારિત ખેતી કરીને ખૂબ સારા પરિણામો મેળવેલા છે। એટલે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનું પણ ખૂબ સારું પરિણામ છે અને આવી રીતે ગાય આધારિત ખેતી શક્ય છે અને આ અહીં આપણે નજર સામે છે, દ્રષ્ટિ સામે છે। એટલે સતત કેટલા વર્ષોથી આ પ્રકારે પરિણામ છે, આ જ વર્ષે એવું નહીં। અને બીજા પણ પાકોમાં છે, આ જે રાજાપુરી છે, આ બાજુ હાફૂસ છે, એમાં પણ એ પ્રકારે કેરી ફાલ આવેલી છે। એટલે ગાય આધારિત ખેતી શક્ય છે, એમાં જીવામૃત અને વધારે પડતું આપણે જે કંઈ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો પ્રયોગ કરીએ તો એમાં ખૂબ સરસ પરિણામો મળે છે, એવા આપણી સામે છે। જય ગૌ માતા, જય શ્રી રામ। જય શ્રી રામ।